જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં 110+ વિડીયો અપલોડ કરેલા છે ફક્ત હેલ્પર માટે, એ પણ સિલેબસ પ્રમાણે, અને તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને પીડીએફ પણ તમામ ફ્રીમાં મળી જશે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જેમાં 7000+ MCQ છે, જે તમને ઘણી હેલ્પફુલ થશે. મિત્રો, આપણે ટોપિક વાઇઝ જે હેલ્પર સિલેબસ ઓફિશિયલ સિલેબસ છે, તો એની ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ પણ ચાલુ કરેલી છે. જેમાં જે બેઝિક નોલેજ, તો એના 7 વિડીયો બનાવેલા છે, તો તે પણ જોઈ લેજો. એમાં પણ તમને ઘણો ફાયદો થશે. અને આજે એક નવી સિરીઝ ચાલુ કરી છે, મેગા લેક્ચર ભાગ 1 રિવિઝન રોકડા માર્ક મિકેનિક મોટર વ્હીકલ અને મિકેનિક ડીઝલના આઈએમપી MCQ. તો ભાગ 1 અને ભાગ 2માં આજે છે મિકેનિક ડીઝલ અને MMVના જે પ્રશ્નો છે આઈએમપી, જે 20 થી 22 ગુણનું પૂછાય છે, જે તમારી આવનારી એક્ઝામમાં, અને સિલેબસમાં પણ તેનું પોર્શન વધારે છે. તો એના હિસાબે આપણે બીજા એક્સ્ટ્રા, મતલબ કે રોકડા માર્ક્સ કઈ રીતે મેળવવા, અને જે આઈએમપી પ્રશ્નો છે, તો તેની ચર્ચા આ વિડીયોમાં કરીશું. તો તમને ઘણો ફાયદો થશે. ઘણા મિત્રો મેસેજ કરે છે, સાહેબ પીડીએફ માટે પૈસા પેમેન્ટ. નો ભાઈ, આપણે તમામ પીડીએફ ફ્રીમાં આપીએ છીએ, એક પણ રૂપિયો લેવાના નથી. એટલે અમારી ટેલિગ્રામમાં જોડાઈ જજો, જેથી કરીને તમામ પીડીએફ તમને ફ્રીમાં મળી જશે. જો એટલું પણ વાંચી લેશો તો તમને 40+ માર્ક્સ આરામથી આવી જશે. 40 માર્ક્સ આરામથી તમારે આવી જશે, એટલું આપણે કવર કરેલું છે, જો સારી રીતે વાંચી જશો તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આગળ જે પ્રશ્નો આઈએમપીની ચર્ચા કરીએ. જીએસઆરટીસી હેલ્પર 2025 મિકેનિક ડીઝલ અને મિકેનિક મોટર વ્હીકલ આઈએમપી MCQ મેગા લેક્ચર ભાગ 1. તો ભાગ 1માં જે MMV, જે મિકેનિક મોટર વ્હીકલના જે આઈએમપી, મોસ્ટ આઈએમપી દર વખતે પરીક્ષામાં પૂછાયેલા, અને આપણી જે હેલ્પરના સિલેબસમાં જે સમાવેશ કરવામાં આવેલો છે, તો તેવા પ્રશ્નોનો અહીં આપણે જે છે અહીં રાખેલા છે આ વિડીયોમાં. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. હેવી વ્હીકલ માટે કઈ બેટરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે? 6 વોલ્ટ, 12 વોલ્ટ, 24 વોલ્ટ, 28. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. ક્લચનો કાર્ય સિદ્ધાંત શું છે? સ્લાઇડિંગ, સેન્ટ્રીપેટલ, ફ્રિક્શન, સ્ક્રૂ ને નટ. તો તેનો સાચો જવાબ છે ફ્રિક્શન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ક્લચ વિશે પણ આપણે જે છે સિલેબસમાં આપેલું છે. પ્રેશર પ્લેટ ઇન્સ્પેક્શન દરમિયાન કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્ટ્રેટ એજ અને ફિલર ગેજ, સ્ટીલ રોડ અને એંગલ ગેજ, સ્ટ્રેટ એજ અને સ્લિપ ગેજ, પેરેલલ બ્લોક અને રેડિયસ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, સ્ટ્રેટ એજ અને ફિલર ગેજ. પ્રેશર પ્લેટ ઇન્સ્પેક્શન દરમિયાન તો કયા સાધનનો ઉપયોગ? સ્ટ્રેટ એજ અને ફિલર ગેજ. ફ્લાયવ્હીલની ફેસ આઉટ તપાસવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? ફ્લાયવ્હીલની જે ફેસ આઉટ તપાસવા અથવા તો ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ડાયલ ઇન્ડિકેટર, બોર ડાયલ ગેજ, આઉટસાઇડ માઇક્રોમીટર, ઇનસાઇડ માઇક્રોમીટર. તો તેનો સાચો જવાબ છે ડાયલ ઇન્ડિકેટર. એના પછી વાત કરીશું, કયા પ્રકારનું ગિયર રોટરી મોશન એટલે કે વર્તુળાકાર ગતિને લિનિયર મોશન અને તેનાથી ઉલટી ગતિમાં રૂપાંતર કરે છે? હેલિકલ ગિયર, રેક એન્ડ પિનિયન, સ્પર ગિયર, બિવેલ ગિયર. તો તેનો સાચો જવાબ છે રેક એન્ડ પિનિયન. તો આ ગિયરના પ્રશ્નો છે, ગિયર બોક્સ અને ગિયરના. કયા પ્રકારના ગિયર જ્યારે ટોર્ક ટ્રાન્સમિટિંગ કરતા હોય ત્યારે એક્સિયલ થ્રસ્ટ ઉત્પન્ન કરતા નથી? હેલિકલ ગિયર, વર્મ ગિયર, સ્પાઇરલ ગિયર કે સ્પર ગિયર. તો તેનો સાચો જવાબ છે સ્પર ગિયર. એના પછી વાત કરીશું, કયા પ્રકારના ગિયરમાં એક જ સમયે એક કરતાં વધારે દાતા એકબીજાના સંપર્કમાં રહે છે? સ્પર ગિયર, રેક એન્ડ પિનિયન ગિયર, હેલિકલ ગિયર, સ્પર ગિયર. તો તેનો સાચો જવાબ છે હેલિકલ ગિયર. કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ ઉપયોગ કરવાનો લાભ શું છે? જરૂરી ગિયર તરત બદલી શકાય, અસરકારક લુબ્રિકેશનની શક્યતા, પાવર ટ્રાન્સમિશન સ્મૂથ થાય, તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. નેક્સ્ટ, કયા પ્રકારના ગિયર બોક્સમાં હેલિકલ ગિયરોનો ઉપયોગ કરવામાં આવે છે? કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ, સિન્ક્રોમેસ ગિયર બોક્સ, સ્લાઇડિંગ ગિયર બોક્સ. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ ટાઈપના પણ પ્રશ્ન પૂછી શકે.
ડ્યુઅલ માસ ફ્લાયવ્હીલનો લાભ કયો છે? ડ્યુઅલ માસ ફ્લાયવ્હીલનો લાભ કયો છે? ક્લચ સ્લીપ થવાની શક્યતા ઘટાડે છે, ગિયરબોક્સ અને બોડીનો અવાજ ઓછો કરે છે, ઓછા પ્રયત્નથી ટોર્ક ટ્રાન્સમિટ કરે છે. આપેલ તમામ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. ડ્યુઅલ માસ ફ્લાયવ્હીલનો કયો ભાગ એન્જિનના ફ્લાયવ્હીલ માસ સિસ્ટમને અલગ કરે છે? ગિયરબોક્સ, વાઇબ્રેશન ડેમ્પર, કેમશાફ્ટ? એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે વાઇબ્રેશન ડેમ્પર. એના પછી વાત કરીશું અવાજ રહિત ક્લચ કયો છે અથવા તો કઈ છે? અવાજ રહિત જેમાં અવાજ ઓછો છે, ડાયાફ્રામ સ્પ્રિંગ ટાઈપ ક્લચ, મલ્ટીપ્લેટ ક્લચ, ડોગ ક્લચ, સિંગલ પ્લેટ ક્લચ? તો તેનો સાચો જવાબ છે ડાયાફ્રામ સ્પ્રિંગ ટાઈપ ક્લચ. ડોગ ક્લચનો લાભ કયો છે? સ્લીપ થવાની શક્યતા રહેતી નથી, ઘર્ષણ એરિયા વધુ હોય છે, મેન્ટેનન્સ અને રિપેરિંગ સરળતા તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. એના પછી વાત કરીશું કયા પ્રકારનો ક્લચ ઘર્ષણ એરિયા વધારે ધરાવે અને રચનામાં સરળ હોય છે? ડોગ ક્લચ, કોન ક્લચ, મલ્ટીપ્લેટ ક્લચ? તમામ. તો તેનો સાચો જવાબ છે કોન ક્લચ. એના પછી વાત કરીશું સિંગલ પ્લેટ હાઇડ્રોલિક ક્લચ ઉપયોગ કરવાનો લાભ કયો છે? ક્લચને ઓપરેટ કરવા, બળ ઓછું લગાવવા, અસરકારક ઘર્ષણ બળ મેળવવા, રિપેરિંગ અને મેન્ટેનન્સ સરળતા તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ક્લચનું કાર્ય શું છે? તો ક્લચનું કાર્ય શું છે? એન્જિનથી ગિયરબોક્સ પાવર ફ્લો જોડવા અને તોડવાનું, એન્જિનના આરપીએમ વધારવા તેમજ ઘટાડવાનું, ફ્લાયવ્હીલની ખરાબીથી રોકવાનું કે આપેલ તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. મોસ્ટ આઈ પ્રશ્નો છે મિત્રો. અલ્ટરનેટર કઈ સિસ્ટમ સાથે સંબંધ ધરાવે છે? સ્ટીરિંગ સિસ્ટમ, ચાર્જિંગ સિસ્ટમ, HAVC સિસ્ટમ અને સ્ટાર્ટિંગ સિસ્ટમ? તો તેનો સાચો જવાબ છે ચાર્જિંગ સિસ્ટમ. નેક્સ્ટ, ટાયરની ઊંચાઈ કેવી રીતે ગણતરી કરવામાં આવે છે? તો રિમનો વ્યાસ માઇનસ ટાયરનો બહારનો વ્યાસ, ટાયરનો બહારનો વ્યાસ માઇનસ રિમનો વ્યાસ, ટાયરની પહોળાઈ પ્લસ બીડની ગોળાઈનો વ્યાસ? આપેલ તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. એના પછી વાત કરીશું ટાયરના બંધારણમાં એસ્પેક્ટ રેશિયો કયો છે? ટાયરની ઊંચાઈથી ટાયર વ્યાસ વચ્ચેનો ગુણોત્તર, ટાયરની ઊંચાઈથી ટાયરની પહોળાઈની ટકાવારી ગુણોત્તર, ટાયરની પહોળાઈથી રિમની પહોળાઈ વચ્ચેનો ગુણોત્તર? એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. એના પછી વાત કરીશું ટાયરનો કયો ભાગ ગ્રાઉન્ડ હોય છે, એટલે કે કયો ભાગ ગ્રાઉન્ડ તરીકે ઓળખાય? થ્રેડ રેડિયસ, રિમની પહોળાઈ, ટાયરની પહોળાઈ? તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ટાયરની સૌથી બહારના બંને ભાગ વચ્ચેના અંતરને શું કહે છે? ટાયરનો બહારનો વ્યાસ, ટાયરની ઊંચાઈ, ટાયરની પહોળાઈ, થ્રેડની ઊંચાઈ? તો તેનો સાચો જવાબ છે ટાયરની પહોળાઈ. એના પછી વાત કરીશું ટાયરનું વર્ણન કેવી રીતે કરવામાં આવે છે? શોલ્ડરની પહોળાઈ, ટાયરની જાડાઈ, શોલ્ડરની પહોળાઈ, બીડ ગોળાઈનો વ્યાસ, પ્લાય રેટિંગ, શોલ્ડરની જાડાઈ, ટાયરની પહોળાઈ કે તમામ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. કોમ્પેક્ટ સ્પેર ટાયરનો ઉપયોગ કયો છે? બ્રેકડાઉન માટે ઉપયોગ થાય છે, ભારે લોડમાં ઉપયોગ થાય છે, ઊંચા તાપમાનમાં રહેવા માટે? આપેલ તમામ. ઓપ્શન એ સાચો જવાબ છે. મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ટાયર વ્હીલ જે એમએમવીના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની આ ચર્ચા કરીએ છીએ. ટાયરમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવાનો ફાયદો કયો છે? ટાયર આયુષ્યમાન વધારવા, રોડ પર સારી પકડ બનાવી રાખવા, વાહનમાં કુશનિંગ અસર આપવા? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. રન ફ્લેટ ટાયરનો ઉપયોગ કરવાનો ફાયદો કયો છે? તો રન ફ્લેટ ટાયર ઉપયોગ કરવાનો ફાયદો સ્પેર ટાયર અને જેકને મૂકવાની જગ્યા દૂર કરવી, કિંમત અને જાળવણી ઓછી કરવી, ધ્રુજારીને અવરોધવી? આપેલ એક પણ નહીં, તો તેનો સાચો જવાબ ઓપ્શન એ. નેક્સ્ટ, જો ટાયરમાં હવા વધારે હશે તો શી અસર થશે? જો ટાયરમાં હવા વધારે હોય તો શું થાય? ટાયરની કિનારીઓમાં તિરાડ પડશે, ટાયરના મધ્યભાગે ઘસાશે, ટાયરની કિનારીઓ ઘસાશે? આપેલ તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. ટાયરમાં બીડ અને પ્લાય આપવાનો ઉદ્દેશ શું છે? ટાયરમાં બીડ અને પ્લાય કેમ આપવામાં આવે છે? ધ્રુજારીને અવરોધવા, ટાયરને સ્લીપ થતું બચાવવા, ટાયરને મજબૂતાઈ આપવા કે તમામ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. વ્હીલની રચનામાં રિમનું કાર્ય શું છે? આ પ્રશ્ન પૂછાયેલા છે. એક્સલને ટેકો આપવા, વાહનને બેલેન્સિંગ આપવા, ટાયરને સાચી સ્થિતિમાં પકડી રાખવા? આપેલ તમામ. તો તેનો સાચો જવાબ છે ટાયરને સાચી સ્થિતિમાં પકડી રાખવાનું રિમનું કાર્ય છે. વ્હીલમાં સ્પોક આપવાનો હેતુ શું છે? રિમની ચોકસાઈવાળું વર્તુળ આપવા, પ્રીલોડને વહેંચવાનો, વાહનની ચેસિસ ફ્રેમને ટેકો આપવા? આપેલ તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. નેક્સ્ટ, વ્હીલ એસેમ્બલીમાં ટાયર પ્રેશર સેન્સર ક્યાં સુરક્ષિત કરવામાં આવે છે? વ્હીલ હબમાં, રિમની મધ્ય ભાગમાં વોલ્ટેડ, મેટલ વાલ્વમાં બોલ્ટેડ કે તમામ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. એના પછી વાત કરીશું ડ્રાઈવરને ટાયર પ્રેશરમાં તફાવતની ચેતવણી ક્યારે આપવામાં આવે છે? 30% કરતાં દબાણમાં તફાવત વધે ત્યારે, 10% કરતાં
વધારે દબાણમાં તફાવત હોય ત્યારે, 40% કરતાં દબાણમાં તફાવત વધે ત્યારે, કે આપેલ એક પણ નહીં થશે. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. નેક્સ્ટ, વ્હીલ એલાઇનમેન્ટમાં નેગેટિવ કેમ્બર એંગલ વધારે હોય તો શી અસર થશે? ટાયરની બહારની ધારો ઝડપથી ઘસાશે, ટાયરની અંદરની ધારો ઝડપથી ઘસાશે, ટાયર ટ્રેડમાં તિરાડ પેદા થશે, કે આપેલ તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. નેક્સ્ટ, વ્હીલ એલાઇનમેન્ટમાં પોઝિટિવ કેમ્બર એંગલ વધારે હોય તો શું ગેરલાભ થશે? તો ટાયરની બહારની ધારો ઝડપથી ઘસાઈ જશે, ટાયર ટ્રેડ ઘસાઈ જશે, ટાયરનો મધ્ય ભાગ ઘસાઈ જશે, કે આપેલ તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ટાયરનો ઘસારો, ટાયર સ્લીપ અને સ્ટીરિંગ સ્ટેબિલિટી નબળી હોવાનું અસામાન્ય કારણ કયું છે? ટો ઇન અને ટો આઉટ સાચું ન હોય, ટોર્સન બાર ખરાબ હોવું જોઈએ, બ્રેક ફ્લુઇડમાં હવા હાજર હોવી, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, જે તમારી એક્ઝામમાં પૂછાયેલા છે. ટાયરનું એક બાજુએથી ઘસારા માટે મુખ્ય કારણ શું છે? અયોગ્ય કેમ્બર, અયોગ્ય કેસ્ટર, ઓવર ઇન્ફેક્શન, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ટાયરની કિનારીઓ ઝડપથી ઘસાવાનું કારણ કયું છે? ટાયરમાં હવાનું દબાણ ઓછું, ટાયરમાં હવાનું દબાણ વધુ, અસમાન લોડની વહેંચણી. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. નેક્સ્ટ, શા માટે વાયર વ્હીલમાં એક છોડીને એક સ્પોક રીમ તરફ, આગળ તરફ અને પાછળ તરફ ઢાળમાં ફિટ કરેલો હોય છે? અસમાન લોડ લઈ શકે તે માટે, કુશનિંગ અસર આપવા માટે, બ્રેકિંગ અને ડ્રાઇવિંગ ટોર્ક સમાવવા, કે એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. સ્ટીરિંગ વ્હીલ પ્લે વધવાનું કારણ શું હશે? તો દબાણમાં ઘટાડો, ઓઇલ લેવલ ઓછું, અયોગ્ય પ્રીલોડ અને સ્ટીરિંગ ખામીવાળો, કે આપેલ તમામ. તો તેનો સાચો જવાબ છે સ્ટીરિંગ વ્હીલ વધવાનું કારણ છે ઓઇલ લેવલ ઓછું. એના પછી સંપમાં ઓઇલ સ્ટ્રેનર ક્લોઝ થવાના પરિણામે શું થશે? તો ઓઇલનું દબાણ વધશે, ઓઇલનું દબાણ ઘટશે, ફ્યુલ દબાણ ઓછું થશે, કે આપેલ તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. ઓઇલ પ્રેશર ઊંચું હોવાનું કારણ શું છે? ઓઇલ પંપ ખામીવાળો હશે, રિલીફ વાલ્વ ખામીવાળો હશે, ફ્યુલમાં પાણી છે, કે તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. એના પછી વાત કરીશું સ્પાર્ક પ્લગ ગેપ તપાસવા ઉપયોગ થતા ગેજનું નામ શું છે? રેડિયસ ગેજ, ફિલર ગેજ, પ્લગ ગેજ, કે એંગલ ગેજ. તો તેનો સાચો જવાબ છે ફિલર ગેજ. સ્પાર્ક પ્લગમાં ગરમી લાંબો રસ્તો પસાર કરવાની શું અસર થશે? તો સ્પાર્ક પ્લગ ઠંડો રહેશે, સ્પાર્ક પ્લગ ગરમ રહેશે, અયોગ્ય ઓટોમાઇઝેશન, કે આપેલ તમામ. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. એના પછી વાત કરીશું સ્પાર્ક પ્લગમાં ઇલેક્ટ્રોડ બળવાના કારણ શું છે? પ્લગ વધુ ઠંડો હોવો જોઈએ, અયોગ્ય ટેપે ક્લિયરન્સ, પ્લગ વધુ ગરમ હોવો જોઈએ, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. ઓપ્શન સી, સોરી મિત્રો, ઓપ્શન સી સાચો જવાબ છે. જ્યારે એન્જિન ચાલુ હોય ત્યારે ચાર્જ ના કરવાનું કારણ કયું છે? તો ડ્રાઇવ બેલ્ટ ઢીલો હોય, રેગ્યુલેટર ચોંટી ગયું હોય, રેક્ટિફાયર શોર્ટ હશે, કે પણ. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. એના પછી વાત કરીશું વ્હીકલમાં આવેલ પાયલોટ લેમ્પનો રંગ કયો હોય છે? લાલ, લીલો, સફેદ, નારંગી. તો તેનો સાચો જવાબ છે લીલો. એલઈડીનું પૂરું નામ શું છે? લોંગ ઇલેક્ટ્રિકલ ડાયોડ, લાઇટ ઇલેક્ટ્રોનિક ડાયોડ, લાઇટ એમિટિંગ ડાયોડ, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. એના પછી વાત કરીશું ઊંચા ગિયર અને ઊંચી ઝડપ પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારની ડ્રાઇવ લાઇન ઉપયોગ કરવામાં આવે છે? ઓલ વ્હીલ ડ્રાઇવ લાઇન, ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ લાઇન, રિયલ વ્હીલ ડ્રાઇવ લાઇન, આપેલ તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. એના પછી વાત કરીશું કયા પ્રકારના ગિયર સંપર્કમાં આવતા ક્લિકિંગ નોઇઝ ઉત્પન્ન કરે છે? સ્પર ગિયર, હેલિકલ ગિયર, વર્મ ગિયર, બિવેલ ગિયર. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ખામીવાળા ક્લચનું પરિણામ શું હશે? તો ગિયર શિફ્ટિંગમાં અવાજ આવશે, ગિયર સ્લીપ થશે, એક ગિયરમાં ગિયર લોક થશે, આપેલ તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ગિયર બોક્સમાં સિન્ક્રોમેશનની ક્રિયાની જરૂરિયાત શા માટે રહે છે? તો ગિયર શિફ્ટિંગમાં અવાજ આપવા, વાહન જ્યારે ગતિમાં હોય ત્યારે ગિયર શિફ્ટિંગ સરળતાથી કરવા, ગિયર બદલતી વખતે ગિયરના દાંતાને નુકસાન, કે એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. તો જે મિકેનિક ડીઝલના મોટર મિકેનિક વ્હીકલ જે છે એમએમવીના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી. મિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે અને આવનારી એક્ઝામમાં જે હેલ્પરની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે સાબિત.
તો મિત્રો ફરીથી તમારા જે મિત્રો છે એમને શેર કરતા રહેજો, એમને પણ ફાયદો થશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.